હું તમને કહું, હું પહેલાં જ્યારે અહીંયા આવ્યો મારી પાસે બધી ડિગ્રી એમડી ડીએમ સુપર સ્પેશિયલિસ્ટ રાઈટ, તો મને એમ લાગે કે ના બધું પરફેક્ટ હોવું જોઈએ. એકવાર આ બધું હું વિપસના પહેલાંની તમને વાત કરું છું. તો હું હોસ્પિટલમાં ગયો, એન્ટ્રી થયો, જેમ ડોરમાં અંદર ગયો, કચરો પડ્યો હતો કંઈક, તો હું બહુ ટેન્શન. આયાબેન ક્યાં છે? આયાબેન આવ્યા, તમને દેખાતું નથી, ખબર નથી પડતી આટલો બધો કચરો છે, ખાલી બગાડ લ્યો છો, બેઠા બેઠા કામ કરો છો, ધ્યાન નથી રાખતા હોસ્પિટલનું. ટેન્શન શરૂ, એક્સાઇટેડ, હેઝિટેટેડ. ચેમ્બરમાં ગયો, થોડીક વાર બધી આયાબેન આવ્યા. સાહેબ તમે જ્યારે આવ્યા ને એના 2 મિનિટ પહેલાં જ મેં બધું સાફ કર્યું હતું, પણ હમણાં એક ભાઈ આવ્યા ને એને પાનનું કંઈ પડી ગયું, નાખી દીધું ને એટલે કચરો થઈ ગયો. આઈ સેડ હર સોરી. પણ તમે જુઓ કેટલું ટેન્શનમાં આવી ગયો. પેશન્ટ આવે, હા શું છે તમને, આમ છે, ઠીક છે, આ દવા લખી દીધી. બીજી વાર વાત કરે, તમને એકવાર તો સમજ નથી આવતો તમને? ના સાહેબ આ તો એમ પૂછવાનું હતું ને કે આ કમળો થયો છે તો શું ખાયું, આમ દૂધ લઉં, આ કેમ કીધું ને એકવાર કે બધું ખાવાનું છે, કાંઈ છે ના નથી. સાહેબ ઓલું કેળું, હવે તમે બારે જાશો? આટલું ટેન્શન, જસ્ટ રિયલાઇઝ. અને હું તમને કહું ટેન્શન એટલે વોર્ડનું ટેન્શન, ઓટીનું ટેન્શન, ઇન્ડોસ્કોપીનું ટેન્શન, અને વોર્ડનું પેશન્ટને ફોન આવતો હોય સાંજે, બધા સાહેબ શું કરું, શું દવા, કેટલું ટેન્શન. મને હેડેક થઈ ગયું. હેડેક એવું થઈ ગયું કે મને હોસ્પિટલ બંધ 2-3 દિવસ હું બંધ રાખવા લાગ્યો કે મને હેડેક એટલું ટેન્શન. આઈ કુડ નોટ કોપ વિથ ધ સિચ્યુએશન. પછી હું યોગ કર્યું, કોઈએ કીધું કે આમ કરો, ઓલો શું કહે છે આર્ટ ઓફ લિવિંગમાં હું એમાં ગયો, મેં ઘણા બધા વસ્તુ કરી, દુનિયા પૂરી રખડી. પછી એક IMNમાં એક લેક્ચર હતું ઓન હેડેક, એન્ડ સુધીર શાહ ડીએમ ફ્રોમ અમદાવાદ એ આવ્યા લેક્ચર લેવા, અને હેડેકમાં ઘણું બધું બતાવ્યું. લાસ્ટમાં એને એમ કીધું કે આ બધા છે મેડિટેશન હેલ્પ્સ એન્ડ વિપસના ઇઝ બેસ્ટ ફોર્મ ઓફ મેડિટેશન. એને ઘણા બધા ડેટા વેટા આપ્યા, એ આપણે મયંકભાઈ કહે છે, આપણને સમજમાં આવ્યું નહીં શું કીધું. લાસ્ટમાં એને એમ કીધું કે મેડિટેશન ઇઝ ધ બેસ્ટ ફોર્મ. તો મેં તો ચાલો એક ટ્રાય કરી. માંડ આપણે શું બુદ્ધિજીવી ને, આ કેમ એક્સેપ્ટ કરી લઈ, આટલું બધું ડિગ્રી આપણા પાસે છે, આ હશે હવે. એટલે ઘણા બધા આજકાલ તો બાબા ને બાબુ ને પછી ઓલા બાપુ ને મા, આજકાલ માય કોઈ આવી ગઈ છે, તો આટલું બધું મેં કીધું કે આ ક્યાંથી આ બધી પ્રોબ્લેમ. તો બધું કોઈએ કીધું ચાલો એકવાર ટ્રાય તો કરીએ, એમાં નુકસાન શું છે. તો વાઈફ ધક્કો માર્યો વર્ચ્યુઅલી, તો હું ગયો વિપસના કરવા. અને મને એમાં મનમાં જ આ યોગ કરાવશે ને, કસરત કરાવશે ને, ધર્મ ને ગુરુ ને આ બધું કરશે. પણ હું તમને કહું, હું ગયો 10 દિવસ કરીને આવ્યો, અને હોસ્પિટલમાં આવ્યો, સરસ પ્રેક્ટિસ ચાલુ, પાછું બધું. 4 દિવસ પછી બધા મારા સ્ટાફ એક સાથે અંદર આવ્યો, ચૂપચાપ મોઢું નીચે કરીને, સાહેબ કંઈ તકલીફ થઈ ગઈ હોય તમારા ઘરમાં, કંઈક અજગતું થઈ ગયું હોય તો આમ મતલબ અમે દુઃખી છે. શું થયું દુઃખી? ના તમારો નેચર એકદમ ચેન્જ થઈ ગયો સાહેબ, તમે પહેલાં આટલો ગુસ્સો કરતા હતા, અમને વટતા હતા વાતમાં, અમે કંઈ બોલતા જ નથી, તો અમને એમ લાગ્યું કે કંઈ. મેં કીધું આવું નથી, આઈ હેવ ચેન્જ એન્ડ સી વોટ મેડ મી ધ ચેન્જ, ધીસ ઇઝ ધ વિપસના. અને હવે હું તમને કહું કે મારો નજરિયો એવો બદલાઈ ગયો છે, સામેવાળા પેશન્ટ જે કહે છે ને, જે એનું ઓરિએન્ટેશન દૃષ્ટિકોણ એનો હું વાપરું છું. પહેલાં હું આમ કહું છું એટલે આમ જ થવું જોઈએ, ઘરમાં જે હું કહું આમ કહું છું તો આમ જ થવું જોઈએ, શાક આવું જ બનવું જોઈએ, રોટલી આવી જ થવી જોઈએ. પણ હવે હું સામેવાળાનો દૃષ્ટિકોણ જોવા લાગ્યો છે, ના આ જે કહે છે ને આ બરાબર છે. એન્ડ દેટ હેલ્પ મી અ લોટ ઇન માય પ્રેક્ટિસ. આઈ ટેલ યુ, હું તમને કહું કે મારું વર્ક ઇફિશિયન્સી છે ને એટલું વધી ગયું છે, હું હવે 6 કલાક સૂવું છું અને 12 કલાકથી વધારે કામ કરું છું. રાતે 10 વાગે તમે મારા સાથે આવો મારા ચેમ્બરમાં, અને હું તમને આઈ ગેરંટી યુ કે મારો ચહેરા ઉપર જરાય શિકન શીખવા કે કોઈ સ્ટ્રેસ નહીં રહે. આઈ એમ હેપી નાવ. હું શું કામ અહીંયા ઊભો છું? હું તો સિર્ફ એટલે ઊભો છું, મારો સ્વાદ શું છે? એક છોકરો નાનો બાળક હોય ને એને કંઈક મળી જાય, કોઈ વસ્તુ, કોઈ રમકડું ને, કેમ બધાને બતાવવા લાગે, જો મને આ મળ્યું, પાપા મને મળ્યું, મને કંઈક મળ્યું છે, એટલે હું અહીંયા ઊભો છું તમને બતાવવા માટે કે આ વસ્તુ તમે કરો. બિકોઝ આઈ નો, આપણે જે છે ને એક્સપિરિયન્સ છે ને, એક્સપિરિયન્સ ઇઝ તમને ઇંચ ઓફ માઇલ ઓફ પ્રેક્ટિસ ઇઝ બેટર દેન ઇંચ ઓફ થિયરી. તમે જ્યારે પોતે અનુભવો ને તમને લાગે કે હા ના આ બરાબર વસ્તુ છે. અને હું તમને કહું 10 દિવસમાં જવાનું હોય છે, શિબિર કરવાના હોય છે, અને મને કોઈ કહે કે 10 દિવસ, યાર આ 10 દિવસમાં ટીવી ઓફ, મોબાઈલ ઓફ, મારા સિરિયલનું શું, મારા વોટ્સએપનું, ફેસબુકનું શું, 10 દિવસ તમારા પાસે નથી. અરે તમારા દુનિયામાં તમારાથી ગરીબ કયો માણસ હશે? 10 દિવસ તમે પોતાના માટે નથી કાઢી શકતા? આખી જિંદગી તમે બીજાના માટે આપી દીધી, 10 દિવસ તમારા માટે પછી એકવાર કાઢીને તો જુઓ. એક વાત તમને કહું, દિન મહિને સાલ, અને આજ જ્યાં આપણે જાય છે ને, જ્યાં કરવા, આ એક તપોવન છે, એટલી સરસ જગ્યા છે ને, એવું વાતાવરણ સરસ છે ને, તમારી અડધી પ્રોબ્લેમ તો આમને એમ સોલ્વ થઈ જશે. એકદમ તપોવન જેવી ભૂમિ છે. દિન મહિને સાલ गुजारे अपने जीवन में, अरे कुछ दिन तो गुजारिए इस तपोवन में.